27મી તારીખથી બોર્ડની એક્ઝામ ચાલુ થઈ રહી છે. 10th અને 12thની બંનેની થઈ રહી છે અને બોર્ડના ગાઈડલાઇન પ્રમાણે અમે અમારી તૈયારીઓ મોટાભાગની અમારી થઈ ગઈ છે અને નંબર્સ લગાવી દીધા છે અને બધી અમારી પ્રિપરેશન અમારી તૈયારી થઈ ગઈ છે અને બોર્ડના ગાઈડલાઇન પ્રમાણે અમે કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ શાંત સુરમ્ય વાતાવરણમાં કોઈપણ જાતની ખલેલ વગર પરીક્ષા આપી શકે એના માટે અમે સજ્જ છીએ. આમ તો વર્ષોથી બોર્ડની ગાઈડલાઇન્સ છે, પણ આ વખતે અમને ખાસ સજેશન બિલ્ડિંગ કંડક્ટરે કીધું છે કે અમારે બોર્ડને સન્મુખ ઊભું રહેવાનું છે અને ડાબી બાજુથી આપ જોઈ શકો તેમ નંબર પાડવાના છે, બરાબર, અને ઝેડ શેપમાં નંબર લેવાનો છે. હવે સર્પાકાર એટલે આ 12 સાયન્સના નંબર છે, એટલે તમને 1 થી 20 છોકરાઓના નંબર આ રીતે જોવા મળશે. આ રીતે 10માની અંદર SSCમાં અમારી પાસે 30 છોકરાઓની બેઠક વ્યવસ્થા છે, તો અમારે એક બેન્ચ પર એક લેકે જો અમારી 4 હોય તો 8-8 6 પ્રમાણે કાં તો 7-7 પ્રમાણે એ જે રીતે અનુકૂળ આવે પ્રમાણે સર્પાકાર અમારે પાડવાનું છે. પણ શરત એટલી છે કે ડાબી બાજુ ચાલુ કરવું પડે, કારણ કે સીડી વ્યુઇંગમાં ક્યારેક પ્રોબ્લેમ ના આવે કે કયો બાળક ક્યાં છે. આ સાઈડનો બાળકનો એક્ઝેક્ટ નંબર ખ્યાલ આવે, આ બાજુના બાળકનો નંબર એક્ઝેક્ટ ખ્યાલ આવે, એટલા માટે બોર્ડને સન્મુખ ઉભા રહીને ડાબી બાજુથી આ નંબર પાડવાના છે. બીજી શરત એ કરી કે સીડીની અંદર આ નંબરો સ્પષ્ટ વંચાય, બ્લોક નંબર ને રૂમ નંબર, એટલા માટે સીસીટીવી ફોકસ હોય તેવી જગ્યાએ અમારે નંબર મારવાના છે.